એક મહિનાથી પણ વધુ સમય થયો પરસોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ ચૂંટણીમાં સૌથી વધારે તેમના નિવેદનને લઈને થયેલા આંદોલનની ચર્ચાઓ રહી, પરંતુ આજે સવારે પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પૂરી થયા બાદ પણ વધુ એક વખત પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. કહ્યું હતું, આ મારી ભૂલ છે, મારે સ્વીકારવી જોઈએ. મારા કારણે મારી પાર્ટીને નુકસાન થયું છે, એ મારા માટે ખેદની વાત છે. આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું હતું કે ચૂંટણી પૂરી થઈ છે ત્યારબાદ મેં પ્રેસ કોન્ફરન્સ યોજી છે, એનું કારણ માત્ર એટલું જ છે કે હવે આ કોઈ મત માટે નથી. પરંતુ પરસોત્તમ રૂપાલાની પ્રેસ કોન્ફરન્સ બાદ 3 કલાકમાં જ ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ સાથે જોડાયેલા અગ્રણીઓની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં અગ્રણીઓએ જે નિવેદન આપ્યું છે તેના પરથી લાગે છે કે સંકલન સમિતિ હજી પણ પરસોત્તમ રૂપાલાને માફી આપવા માટે તૈયાર નથી. આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માંગેલી. આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માંગી છે. અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય, મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય, તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે. તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીયમાં હતી. આજે જ્યારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી, તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે. આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માંગી હોય એવું મને દેખાઈ રહ્યું છે. ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મીટિંગમાં નક્કી કરવામાં આવશે.